નમસ્કાર. હોળી નામ સાંભળતા જ આંખ સામે રંગો, ખુશી અને ઉત્સાહ આવી જ જાય, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે કે હોળીની એ આગ અને એ રંગબેરંગી ગુલાલ પાછળ એક એવી જબરદસ્ત વાર્તા છુપાયેલી છે, જેમાં શ્રદ્ધા અને અહંકારનો સીધો ટકરાવ છે? ચાલો, આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આપણો આજનો મુખ્ય સવાલ એ જ છે. કેમ કે જુઓ, હોળી ખાલી રંગોથી રમવાનો તહેવાર નથી. એની પાછળ એક એવી દમદાર કહાણી છે જે આપણને શ્રદ્ધા, ઘમંડ અને છેવટે કોનો વિજય થાય છે એના વિશે ઘણું બધું શીખવી જાય છે. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે હોળીનો મૂળ મંત્ર શું છે. આ એક ઉજવણી છે, પણ શેની ઉજવણી? આ છે એક વિજયનો ઉત્સવ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો હોળી એટલે બુરાઈ પર અચ્છાઈની જીત. આ તહેવાર આપણને દર વર્ષે યાદ અપાવે છે કે અંતે તો જીત હંમેશા સત્ય, ભક્તિ અને સારાપણાની જ થાય છે. ભલે ને પછી સામે અનિષ્ટ ગમે તેટલું જ શક્તિશાળી કેમ ન હોય. તો આ વિજયની ગાથા કોના વિશે છે? આખી વાર્તાના કેન્દ્રમાં છે એક અહંકારી રાજા અને એનો જ ભક્ત પુત્ર. અને આ પિતા-પુત્ર વચ્ચેનો સંઘર્ષ જ હોળીની આખી કથાનો પાયો છે. વાર્તાનો કહી શકાય કે વિલન છે અસુર રાજા હિરણ્યકશ્યપ. એક એવો રાજા જેની પાસે તાકાત તો અપાર હતી, પણ એનો અહંકાર એની તાકાત કરતાં પણ ક્યાંય વધારે મોટો હતો. હવે અહીંયા જ આખી વાતનો ટ્વિસ્ટ છે. એક બાજુ હિરણ્યકશ્યપ એટલો ઘમંડી થઈ ગયો કે પોતાને જ ભગવાન સમજવા લાગ્યો અને આખા રાજ્યને પોતાની પૂજા કરવા માટે મજબૂર કરતો. તો બીજી બાજુ એનો જ દીકરો પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને પોતાના પિતાના આ અહંકાર સામે ઝૂકવા બિલકુલ તૈયાર નહોતો. પોતાના દીકરાની આ ભક્તિ જોઈને હિરણ્યકશ્યપનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એણે પ્રહલાદને મારી નાખવા માટે શું નથી કર્યું. ક્યારેક ઊંચા પહાડ પરથી ફેંક્યો તો ક્યારેક ઝેરી સાપની વચ્ચે છોડી દીધો. પણ પ્રહલાદની શ્રદ્ધા અડગ રહી અને દરેક વખતે કોઈ દૈવી શક્તિ આવીને એને બચાવી લેતી. હવે જ્યારે રાજાના બધા જ પેંતરા નિષ્ફળ ગયા, ત્યારે એણે એક એવી ભયાનક યોજના બનાવી જેને આખી કથાને ક્લાઇમેક્સ પર પહોંચાડી દીધી. આ એનો છેલ્લો અને સૌથી ખતરનાક દાવ હતો. હિરણ્યકશ્યપે મદદ લીધી એની બહેન હોલિકાની. હવે હોલિકા પાસે એક ખાસ વરદાન હતું. એવું વરદાન કે અગ્નિ એને બાળી શકે નહીં, એ આગમાં બળે નહીં. પ્લાન જેટલો સીધો હતો એટલો જ ક્રૂર હતો. નક્કી એવું થયું કે હોલિકા પોતાના વરદાનના જોરે પ્રહલાદને ખોળામાં લઈને એક સળગતી ચિતા પર બેસી જશે. પરિણામ શું આવે? પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે અને હોલિકાને કશું જ નહીં થાય. પણ શું ખરેખર એવું થયું હશે? શું અહંકાર જીત્યો કે શ્રદ્ધા? હવે વાર્તા એના સૌથી નિર્ણાયક મોડ પર આવે છે. એક એવો ચમત્કાર જેણે આજની હોળીની પરંપરાને જન્મ આપ્યો. જે નક્કી થયું હતું એવું તો ના જ થયું. કારણ કે કહેવાય છે ને, જ્યાં સાચી શ્રદ્ધા હોય છે ત્યાં ચમત્કારો ચોક્કસ થાય છે. થયું એવું કે હોલિકાએ પોતાના વરદાનનો ખોટો ઉપયોગ કર્યો. એની શક્તિ ત્યારે જ કામ કરતી જ્યારે તે એકલી આગમાં પ્રવેશે. પણ ખરાબ ઇરાદાથી પ્રહલાદને લઈને બેસતા એનું વરદાન ઊંધું પડ્યું. જે આગ એને બાળી શકતી ન હતી, એ જ આગમાં હોલિકા પોતે બળીને રાખ થઈ ગઈ. અને બીજી તરફ ભગવાન વિષ્ણુનું નામ લેતો નાનકડો પ્રહલાદ એ આગમાંથી હેમખેમ બહાર આવ્યો. અને બસ આ જ ઐતિહાસિક ઘટનામાંથી જન્મ થયો આપણા હોળીના તહેવારનો. આજે પણ આપણે હોળીની આગલી સાંજે જે હોલિકા દહન કરીએ છીએ એ બીજું કંઈ નહીં પણ એ જ બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે. અને બીજા દિવસે જે રંગોથી ધૂળેટી રમીએ છીએ ને, એ પ્રહલાદના બચી જવાની અને સત્યના વિજયની ખુશીની ઉજવણી છે. પણ આ માત્ર એક જૂની વાર્તા નથી. આ વાર્તાનો જે બોધ છે, જે શીખ છે, એ આજે પણ આપણા જીવન માટે એટલી જ ઉપયોગી છે. ચાલો જોઈએ કે આખી કથા આપણને શું શીખવે છે. આ વાર્તાનો સૌથી મોટો સંદેશ એ છે કે સત્ય અને ભક્તિનો રસ્તો ભલે ગમે તેટલો મુશ્કેલ લાગે, પણ જીત હંમેશા એમની જ થાય છે. અહંકાર ગમે તેટલો ઊંચો કેમ ન હોય, એક દિવસ એનો અંત નક્કી જ છે. અને સૌથી અગત્યની વાત, જેઓ સાચા મનથી સારું કામ કરે છે, ઈશ્વર હંમેશા એમની રક્ષા કરવા આવે જ છે. અને અંતે આ કથા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. આજના આધુનિક સમયમાં જ્યાં આપણે રોજ નવી નવી મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ, ત્યાં પ્રહલાદ જેવી અતૂટ શ્રદ્ધા અને હિંમતનું શું મહત્વ છે? બુરાઈ પર અચ્છાઈની જીતની આ ગાથા આજે આપણને શું શીખવી શકે છે? આના પર વિચારવા જેવું તો ખરું.